વર્ષે ધોરણ 12માં જે વિદ્યાર્થીઓ નાપાસ થાય છે અને જે લોકો પૂરક પરીક્ષા આપે છે એટલે કે સપ્લિમેન્ટરી એક્ઝામ આપે છે તેમનું દર વર્ષે 1 વર્ષ વેડફાય છે। એવી જ રીતે આ વખતે જે વિદ્યાર્થીઓએ 15,000 કરતા પણ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી, જેમાંથી 7,000 વિદ્યાર્થીઓ પાસ થયા હતા, એવા 7,000 વિદ્યાર્થીઓને આ વર્ષે પેરામેડિકલ, નર્સિંગ, MBBS, BDS, હોમિયોપેથિક, આયુર્વેદિકમાં એડમિશન આપવામાં નહીં આવે એવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો। ત્યારે આ મુદ્દો મારા દ્વારા ઉપાડવામાં આવ્યો હતો કે ઉચ્ચ શિક્ષણ વિભાગ જે છે એ માનનીય ઋષિકેશભાઈ પટેલ પાસે છે, આરોગ્ય વિભાગ જે છે એ પણ ઋષિકેશભાઈ પટેલ પાસે છે। આ બંને વિભાગના તાલમેલના અભાવના કારણે દર વર્ષે વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા પાસ કર્યા છતાં પણ એડમિશન લઈ શકતા નથી। ત્યારે આજે આપણે ન્યૂ એજ્યુકેશન પોલિસીની મોટી વાતો કરીએ છીએ, મોટા ફણગા ફોડીએ છીએ, પરંતુ આજે આપણે એને અપ્લાય કરી શકતા નથી। ઘણા આઉટ ઓફ કન્ટ્રીમાં ઘણા દેશ એવા છે કે જેમાં એડમિશનની પ્રક્રિયા 2 ભાગમાં કરવામાં આવે છે, જૂન, જુલાઈ અને જાન્યુઆરી, ફેબ્રુઆરીમાં। તો એવી જ રીતે ગુજરાતમાં એટલે કે ભારત દેશની અંદર પણ એડમિશનની પ્રક્રિયા 2 ભાગમાં શા માટે કરવામાં નથી આવતી, એ પ્રશ્ન પણ મારા દ્વારા ઉપાડવામાં આવ્યો હતો। ત્યારે સરકારે આ મુદ્દાને ગંભીરતાથી લીધી છે અને 20 વર્ષ જૂનો જે નિર્ણય હતો એ આજે સરકાર દ્વારા બદલવામાં આવ્યો છે અને આ 7,000 જે વિદ્યાર્થીઓ છે એમને આ વખતે એડમિશન આપવામાં આવશે। ત્યારે સરકારના આ નિર્ણયનું અમે સ્વાગત કરીએ છીએ।